નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું દર્શન પાનસુરિયા પાર્થ નોલેજ ઇન્સ્ટિટ્યૂટ અને સમર્પણ ટેકનો સ્કૂલ દ્વારા કાર્યરત યુટ્યુબ ચેનલ સમર્પણ ટેકનો સ્કૂલમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને આવકારું છું. ધોરણ 11 કોમર્સ, વિષય BA, પાઠ નંબર 3 ધંધાકીય સેવાઓ ભાગ 2, જેનો લેક્ચર નંબર 5, જેમાં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. ગયા લેક્ચરની અંદર આપણે બેંકની સેવાઓ અને બેંક ખાતાના પ્રકારો એના વિશેનો અભ્યાસ કરેલો હતો. બેંક ખાતાના પ્રકારોની અંદર આપણે 4 ખાતા જોયા: બચત ખાતું, ચાલુ ખાતું, રિકરિંગ ખાતું અને બાંધી મુદતનું ખાતું. એ 4 વિશેની સેવાઓનો અભ્યાસ આપણે અગાઉના લેક્ચરની અંદર એટલે કે લેક્ચર નંબર 4 ની અંદર કરી ગયા. ત્યારબાદ બેંકની 2 સેવાઓ જોઈ હતી, જેમાં એક હતી ડ્રાફ્ટ ઇસ્યુ કરવા અને બીજી હતી બેન્કર્સ ચેક એટલે કે પે ઓર્ડર ચેક. અને આજે પણ આજના લેક્ચરમાં આપણે બેંકની સેવાઓ વિશેની જ વાત કરવાની છે, જેમાં રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર અને બેંક ઓવરડ્રાફ્ટ તેમજ કેશ ક્રેડિટ, આ 4 સેવાઓ વિશેનો અભ્યાસ આપણે આજના લેક્ચરની અંદર કરવાનો છે. ખાસ યાદ રાખજો, આજના લેક્ચરમાં 2 મોટા મુદ્દા જે આપણે ભણવાના છે, એક છે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ અને બીજું છે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર એટલે કે RTGS અને NEFT. આ RTGS અને NEFT આ બંને મુદ્દાઓ મોસ્ટ એમપી છે. 3 માર્કના પ્રશ્નની અંદર અલગથી પૂછાય છે. તો હવે આપણે બેંકની આ સેવાઓ વિશેની વાત કરીએ તો અહીંયા આપેલું છે બેંકની સેવાઓ, જેમાંની પહેલી સેવા છે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એટલે કે RTGS. અંગ્રેજી પૂરું નામ આ પણ ચાલે, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ લખો તો પણ, અને અંગ્રેજી અક્ષરોની અંદર લખો તો પણ ચાલે, રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. જો અંગ્રેજીમાં નામ લખેલું હોય, સ્પેલિંગમાં લખેલું હોય અને કોઈ સ્પેલિંગની ભૂલ થાય તો માર્ક કપાય. એટલે ખાસ યાદ રાખવાનું કે પહેલા અંગ્રેજીમાં સ્પેલિંગની અંદર નામ લખવાનું અને ત્યારબાદ ગુજરાતીની અંદર આ નામ છે જે અહીંયા તમને આપેલું છે એ જ નામ આની નીચે લખી નાખવાનું, સ્પેલિંગની નીચે. એટલે કદાચ આમાં જો સ્પેલિંગની ભૂલ રહી ગઈ હોય તો આ નામ સાચું લખેલું હોય અંગ્રેજી શબ્દમાં જ પણ ગુજરાતીમાં, તો એના માર્ક્સ મળવા પાત્ર હોય. ઘણા આપી દેતા હોય, ઘણા ન સ્વીકારતા હોય તો ન આપે. મોટા ભાગે એના માર્ક્સ છે મળી જતા હોય છે. તો અહીંયા તમને એવો પ્રશ્ન પૂછાય, RTGS વિશે સમજાવો. આ પ્રશ્ન 3 માર્કની અંદર પૂછાય. મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તમારે ટીક માર્ક કરવું હોય તો કરી નાખજો. 2 માંથી 1 તો પરીક્ષાની અંદર આવે ને આવે જ. તો RTGS વિશે સમજાવો. તો પહેલું તો છે RTGS નું પૂરું નામ 1 માર્કની અંદર આવે, અલગથી પૂછાય તો રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. RTGS ની વ્યાખ્યા આપી છે પણ વ્યાખ્યા પૂછતા નથી કોઈ, અને ઇનકેસ પૂછે, ઘણી વખત સ્કૂલમાંથી અટવાડવા માંગતા હોય તો તમને પેપરને ફેરવીને પૂછવા માંગતા હોય તો આવી વ્યાખ્યાઓ પૂછતા હોય તો RTGS ની વ્યાખ્યા અહીંયા આપેલી છે. RTGS સભ્ય બેંકમાંથી નાણાં ભારત દેશની જ અન્ય કોઈ પણ RTGS સભ્યપદ ધરાવતી બેંકમાં ફેરબદલી કરવાની પદ્ધતિને શું કહેવાય છે? RTGS. હવે આ વ્યાખ્યા છે એના ઉપરથી જ આપણે સમજવાનું થશે ખરેખર RTGS છે શું.
તો આપણે ફરી એકવાર વ્યાખ્યા ઉપર નજર કરીએ. આરટીજીએસ સભ્ય બેંકમાંથી નાણાં ભારત દેશની અન્ય કોઈ પણ આરટીજીએસ સભ્ય ધરાવતી બેંકમાં ફેરબદલી કરવાની પદ્ધતિને આરટીજીએસ કહે છે. પણ આરટીજીએસ થાય ક્યારે ને કેવી રીતે થાય, આરટીજીએસ છે શું, તો એના માટેનો મુદ્દો અહીંયા આપ્યો છે. આરટીજીએસ સભ્યપદ ધરાવતી તમામ બેંક શાખાની ઓળખ આઈએફએસસી કોડથી થાય છે. જે કોડ 11 ડિજિટનો આલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં હોય. આલ્ફા ન્યુમેરિક સ્વરૂપ એટલે એબીસીડી પણ હોય અને અંક પણ આપેલા હોય, એટલે કે આંકડા પણ હોય. આ બંને મિક્સમાં આપેલું હોય ને એને આલ્ફા ન્યુમેરિક સ્વરૂપ કહેવાય. કેટલા આંકડાનો કીધો છે? 11 આંકડાનો, ડિજિટ આંકડા, 11 આંકડાનો આલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં આઈએફએસસી કોડ હોય. વધુ વિગત માટે અત્યારે એક ફાયદો છે. આની આ જ વાત હું કદાચ સ્કૂલમાં સમજાવતો હોય, આપણે ક્લાસમાં સમજતા હોઈએ, તો હું તમને એવું કહું કે તમે તમારે બેંકની પાસબુક અથવા પપ્પાના બેંકની પાસબુકમાં જુઓ, તમને ખબર પડી જાય આઈએફએસસી કોડ શું હોય, અથવા આલ્ફા ન્યુમેરિક સ્વરૂપ કેવું હોય, અથવા તમારા પપ્પાની કે તમારી બેંકની ચેકબુક હોય, એ ચેકબુકની અંદર ચેકમાં પણ આપેલો હોય ઉપર. ચેકમાં કઈ જગ્યાએ હશે એ પણ તમને કહી દઉં છું. આ ચેક છે તો અહીંયા બેંકનું નામ લખ્યું હોય, કઈ બેંક છે, અને એની બાજુમાં જ અહીંયા એડ્રેસ, એનું નામ, કઈ જગ્યાએ છે એ, અને આઈએફએસસી કોડ અહીંયા લખેલ હશે. તો આઈએફએસસી કોડ આલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં હોય. ફાયદો એ છે કે તમારી પાસે અત્યારે પાસબુક કે ચેકબુક હોય તેની અંદર તમે જોઈ શકો કે આરટીજીએસ સભ્યપદ ધરાવતી બેંક શાખાની ઓળખ આઈએફએસસી કોડથી થાય. આઈએફએસસી કોડ શું છે? તો જે 11 ડિજિટનો 11 આંકડાનો આલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં કોડ આપેલો હોય. તો એ કોડ તમે તમારી પાસબુક અથવા ચેકબુકની અંદર જોઈ શકો. આગળ કીધું આઈએફએસસી કોડ આપે કોણ? તો જો કીધું આઈડીઆરબીટી, આઈઆરડીબીટી નથી હો, આઈડીઆરબીટી છે, ખાસ ધ્યાન રાખજો. આઈડીઆરબીટી, આઈઆરબીડીટી નય, આઈડીઆરબીટી, ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઓન બેન્કિંગ ટેકનોલોજી, જે ક્યાં આવેલી છે? હૈદરાબાદની અંદર. એના દ્વારા આ આઈએફએસસી કોડ ફાળવવામાં આવે છે, એટલે કે દરેક બેંકને આપવામાં આવે છે. ચાલો ધ્યાન આપો. આઈડીઆરબીટી કામ શું કરે છે? અહીંયા એના ફૂલ ફોર્મ ની અંદર એનું કામ દર્શાવેલું છે. ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ, ડેવલપમેન્ટ એટલે વિકાસ કરવો. જેટલા પણ ઇન્સ્ટિટ્યૂટ પોતાના હાથ હેઠળ કામ કરે છે, અને આઈડીઆરબીટી કામ શેનું કરે છે આગળ કીધું, એન્ડ રિસર્ચ એટલે કે સંશોધન કરવું. શેના માટે? તો કે બેન્કિંગ ટેકનોલોજી માટેનું. બેન્કિંગ ક્ષેત્રે કાર્યરત જેટલી પણ સંસ્થાઓ છે, મતલબમાં જેટલી પણ બેંકો છે, આ તમામ બેંકોનો વિકાસ થાય, ડેવલપમેન્ટ થાય, અને દરેક બેંકની અંદર એના વ્યવહારોને સરળ બનાવવા માટે એવું કીધું છે કે નવા સંશોધન કરે. જેમ કે શરૂઆતમાં આપણે માત્ર ને માત્ર ચેકબુક હતી અને ઉપાડ ચિઠ્ઠી હતી, જેના દ્વારા તમે નાણાં ઉપાડી શકતા હતા. ત્યારબાદ ધીમે ધીમે એટીએમ કાર્ડ આવ્યા, ત્યારબાદ ક્રેડિટ કાર્ડ આવ્યા. હવે તો કે હવે તમારે પૈસા જમા કરવા માટેની પરિસ્થિતિ જો, પેલા બેંકમાં લાઈનમાં ઉભું રહેવું પડતો, હવે તમે મશીનમાં સીધા જ સ્લીપ ભર્યા વગર જમા કરી શકો છો. આ સગવડતા. પાસબુકમાં એન્ટ્રી પડાવવા માટે લાઈનમાં ઉભું રહેવું પડતું, હવે મશીનમાં પાસબુક મૂકો, એન્ટ્રી પડી જાય. એમાંય જેટલાના વાલી કે જેટલાના જે વિદ્યાર્થીઓના વરાછા કોઓપરેટિવ બેંક સુરતની અંદર જેટલા પણ એકાઉન્ટ ધરાવતા હશે એને ખબર હશે કે પાસબુક તમે બંધ હોય ને મૂકી દો, પહેલું પેજ ખાલી પુઠ્ઠું ખોલીને પાસબુક મૂકી દો ને તો પેજે અંદર ને અંદર મશીનમાં ભરાઈ જાય. ઈ આપણે ફેરવવા નથી પડતા. તો વરાછા બેંકે પોતે મશીન જો ઈ બહાર પડ્યું હોય, ડેવલપ કરેલું હોય તો એને પાસ કરવાનું કામ એ આઈડીઆરબીટી કરે. એ પોતાની રીતે મૂકી નથી શકતી. આઈડીઆરબીટી ના આધારે એને મંજૂરી આપવામાં ત્યારબાદ જ એ ટેકનોલોજી છે બજારની અંદર લાવી શકે છે બેન્કિંગ ક્ષેત્રે. એટલે અહીંયા કીધું છે કે આઈએફએસસી કોડ ફાળવે કોણ? તો આઈએફએસસી કોડ
આઈડીઆરબીટી દ્વારા ફાળવવામાં, જે ક્યાં આવેલું છે? હૈદરાબાદની અંદર આ મધ્યસ્થ સંસ્થા છે કે જે બેન્કિંગ ક્ષેત્રે નવી નવી ટેકનોલોજી અને એના વિકાસનું કાર્ય, ડેવલપમેન્ટનું કાર્ય સંભાળે છે. જેમ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા કે જે ભારતની મધ્યસ્થ બેંક છે અને દરેક બેંકે એના નક્કી કરેલા નિયમો પ્રમાણે ચાલવું પડે, એ રીતે આ આઈડીઆરબીટી છે એ નક્કી કરેલી સંસ્થા છે કે જે બેન્કિંગ ક્ષેત્રે તમામ ટેકનોલોજીને એપ્રૂવ કરે, એને મંજૂરી આપે, ત્યાર પછી જ એ બજારની અંદર એ ટેકનોલોજીને લાવી શકે છે. એટલે ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઓન બેન્કિંગ ટેકનોલોજી. આ પણ એક માર્કનું ફૂલ ફોર્મ છે. પૂરું નામ પૂછાય તો લખવું પડે. હૈદરાબાદની અંદર આવેલું છે. રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એ ભારતની કોઈ પણ બેંકમાંથી ભારતની અન્ય બેંકમાં નાણાંની ફેરબદલી કરવાની પદ્ધતિ છે. મતલબમાં નાણાંની ફેરબદલી કરવાની પદ્ધતિને આરટીજીએસ કીધું. પણ આરટીજીએસ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ કઈ રીતે, તો એ આગળ કીધું છે. પણ અહીંયા પહેલા જુઓ કે ભારતની કોઈ પણ બેંકમાંથી ભારતની અન્ય બેંકમાં નાણાંની ફેરબદલી કરવાની પદ્ધતિ. પણ ક્યારે? જે બેંક પાસે આઈએફએસસી કોડ હોય એ જ બેંક આ કરી શકે. જે બેંકમાંથી તમે નાણાંની ફેરબદલી, ધારો કે તમે વરાછા કોઓપરેટિવ બેંકમાંથી નાણાંની ફેરબદલી એ તમે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈ ની અંદર કરવા માંગો છો, તો તમારે વરાછા કોઓપરેટિવ બેંક પાસે પણ આઈએફએસસી કોડ હોવો જોઈએ અને એસબીઆઈ પાસે એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પાસે પણ આઈએફએસસી કોડ હોવો જોઈએ. બંને બેંક પાસે આઈએફએસસી કોડ હોય તો જ એ આરટીજીએસ કરી શકે, તો જ એ એનઈએફટી કરી શકે. આઈએફએસસી કોડ બેંક નો હોય છે, આરટીજીએસ નો કોડ નથી. બેંકના કોડને આઈએફએસસી કહેવાય. એટલે બેંક પાસે કોડ હોય ને તો એ બધા વ્યવહાર કરી શકે. આઈએફએસસી કોડ બેંક પાસે હોય તો એનઈએફટી કરી શકે અને આરટીજીએસ એ કરી શકે. હમણાં એનઈએફટી ના ટોપિકમાં આવશે કે આઈએફએસસી કોડ હોવો જોઈએ, તો એમાં અલગ આઈએફએસસી કોડ નો, આઈએફએસસી કોડ બેંક નો હોય, એની એક જ હોય. એટલે એક બેંકનો એક રજિસ્ટર્ડ નંબર, એટલે ઈ આરટીજીએસ એ કરી શકતી હોય ને એનઈએફટી પણ કરી શકતી હોય. એટલે કીધું છે કે નાણાંની ફેરબદલી કરવાની પદ્ધતિ. પણ ખરેખર આરટીજીએસ શું છે? તો જો કીધું આ પદ્ધતિમાં રિયલ ટાઈમ એટલે એ જ સમયે, જ્યારે તમે કહો, જ્યારે ગ્રાહક જણાવે એ જ સમયે, અને ગ્રોસ સેટલમેન્ટ એટલે વ્યવહાર પ્રમાણે, જ્યારે વ્યવહારનો સમય હોય એ પ્રમાણે જમા કે ઉધાર થાય તેને આરટીજીએસ કહેવાય. મતલબમાં એકના ખાતામાંથી ઉપાડીને બીજાના ખાતામાં જમા કરવામાં આવે એને આરટીજીએસ કહેવાય. ક્યારે? તો કે રિયલ ટાઈમ એટલે એ જ સમયે, જ્યારે ગ્રાહક જણાવે એ જ સમયે, જરૂરિયાતને ધ્યાને રાખી અને વ્યવહારોને ધ્યાને રાખી અને ગ્રોસ સેટલમેન્ટ એટલે વ્યવહાર પ્રમાણે જમા કે ઉધાર કરવામાં આવે તો એને આરટીજીએસ તરીકે ઓળખાવી શકાય. તો આરટીજીએસ ની જો વ્યાખ્યા તમને અલગથી પૂછાય, આરટીજીએસ ની વ્યાખ્યા આપો તો આ લખવાનું થાય. અહીં લખી નાખું છું વ્યાખ્યા, 1 માર્ક. આરટીજીએસ ની વ્યાખ્યા: રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ એ ભારતની કોઈ પણ બેંકમાંથી ભારતની અન્ય બેંકમાં નાણાંની ફેરબદલી કરવાની પદ્ધતિ છે. આ પદ્ધતિમાં રિયલ ટાઈમ એટલે તે જ સમયે અને ગ્રોસ સેટલમેન્ટ એટલે વ્યવહાર પ્રમાણે જમા કે ઉધાર થાય તેને આરટીજીએસ કહે છે. આગળ કીધું આરટીજીએસ ની પ્રવૃત્તિ થાય કેવી રીતે, તો જો કીધું આરટીજીએસ પદ્ધતિમાં ભારતની એક બેંકના ખાતેદારની રકમ ભારતની અન્ય કોઈ પણ બેંકના ખાતેદારના ખાતામાં જમા કરવામાં આવે. મતલબમાં એક ખાતામાંથી બીજા ખાતામાં ટ્રાન્સફર થઈ, એટલે ખાતામાંથી ખાતામાં ટ્રાન્સફર થાય એટલે જો કીધું કે આ નાણાંનો રોકડ વ્યવહાર કરવામાં આવતો નથી, પૈસા અહીંથી લઈને બીજાને દયાવાના. એટલે એવું કીધું કે ગ્રાહક અને લાભાર્થી, જે વ્યક્તિ નાણાં મોકલવા માંગે છે એ અને નાણાં મેળવવા માંગે છે એ, આ બંનેના બેંકમાં ખાતા હોવા જરૂરી છે, તો જ આરટીજીએસ થાય. ખાતામાંથી ખાતામાં ટ્રાન્સફર થાય, રોકડા ટ્રાન્સફર થતા નથી. એટલે બંને પાસે ખાતા હોવા જરૂરી છે બેંકમાં. અને બંને બેંક પાસે કેવો કોડ? આઈએફએસસી. એનું પૂરું નામ 1 માર્કની અંદર પૂછાય, 12 લખી નાખું છું, 1 માર્ક. ઇન્ડિયન ફાઇનાન્સિયલ સિસ્ટમ કોડ, આઈએફએસસી. ઇન્ડિયન ફાઇનાન્સિયલ સિસ્ટમ કોડ હોવો જરૂરી છે. કોની પાસે?
જે બેંકમાંથી તમે નાણાં આરટીજીએસ કરવા માંગો છો એ બેંક પાસે પણ આઈએફએસસી કોડ જોઈએ, અને જે બેંકમાં તમારે નાણાં આરટીજીએસ થવાના છે એ બેંક પાસે પણ આઈએફએસસી કોડ હોવો જોઈએ. મતલબમાં લાભાર્થીની બેંક અને ગ્રાહક મોકલનારની બેંક આ બંનેની બેંક પાસે આઈએફએસસી કોડ હોવો એ જરૂરી છે. આરબીઆઈ દ્વારા એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આરટીજીએસ પદ્ધતિમાં 2 લાખ કે તેથી વધુ રકમ જમા કરાવવાની સેવા આપવામાં આવે છે. તો તમને આ બીજો 1 માર્કનો પ્રશ્ન એવું પૂછાય કે આરટીજીએસ દ્વારા ઓછામાં ઓછી કેટલી રકમની ફેરબદલી થાય? તો 2 લાખ. સમજજો ખાસ, આરટીજીએસ દ્વારા ઓછામાં ઓછી કેટલી રકમની ફેરબદલી થાય? તો 2 લાખ. અહીંયા વધુમાં વધુ કરે ને તો એનઈએફટી થઈ જાય. જો તમને એવો પ્રશ્ન પૂછાય એનઈએફટી દ્વારા વધુમાં વધુ કેટલી રકમની ફેરબદલી થાય? તો 2 લાખ. મતલબમાં 2 લાખ જેટલામાં એનઈએફટી થાય, 2 લાખથી વધારેમાં શું થાય છે? આરટીજીએસ થાય છે. એટલે કીધું છે 2 લાખ કે તેથી વધુ રકમ જમા કરાવવાની સેવા આપવામાં આવે છે. આ પદ્ધતિમાં જે દિવસે રકમ જમા કરાવવાની સૂચના ગ્રાહક તરફથી આપવામાં આવે એ જ દિવસે રકમ ગ્રાહકના ખાતે ઉધારી અને તેમણે જણાવેલ વ્યક્તિના ખાતામાં જમા કરવામાં આવે. ઉદાહરણ તરીકે તમે ફોર્મ 2 દિવસ પહેલા ભર્યું હોય, આરટીજીએસ કરવા માટે તમારે ફોર્મ ભરવું પડે. તમે 2 દિવસ પહેલા ફોર્મ ભર્યું છે. હવે ફોર્મ ભર્યું, ધારો કે 1 તારીખે ફોર્મ ભર્યું અને તમારે આરટીજીએસ કરવું છે 3 તારીખે, તો 1 તારીખે તમે પૈસા જમા કરી આવ્યા અને ફોર્મ પણ ભરતા આવ્યા. 3 તારીખે આરટીજીએસ કરવું એટલે 3 તારીખે તમારે બેંકનો કોન્ટેક્ટ કરવાનો, અથવા 3 તારીખે તમારી પાસે કોન્ટેક્ટ નંબર હોય તો ફોન કરવાનો. એટલે તમારા કોન્ટેક્ટના આધારે, તમારી ઓળખના આધારે આરટીજીએસ ગ્રાહકના નામે કરી આપશે. તમે ફોર્મ ભરેલું છે એટલે તમે કયો એ દિવસે, એટલે જો કીધું કે સૂચના આ પદ્ધતિમાં જે દિવસે રકમ જમા કરાવવાની સૂચના ગ્રાહક તરફથી આપવામાં આવે એ જ દિવસે, મતલબમાં તે જ સમયે રકમ ગ્રાહકના ખાતે ઉધારીને તેમના જણાવેલ વ્યક્તિના ખાતામાં જમા કરવામાં આવે. એટલે ગ્રોસ સેટલમેન્ટ થઈ ગયું. જે પ્રમાણે જમા કે ઉધાર કરવામાં આવશે ગ્રાહક કે એ પ્રમાણે, એટલે આને કીધું રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. જ્યારે ગ્રાહક જણાવે ત્યાં જ એ જ સમયે જમા કે ઉધારની પ્રક્રિયા થાય. આગળનો મુદ્દો કીધો છે આરટીજીએસ માં 2 લાખથી વધુ રકમની ફેરબદલી કરવામાં આવે છે. અહીંયા ઉપર આવ્યું એ જ છે. આ પદ્ધતિમાં નાણાં મોકલનાર ગ્રાહક પાસેથી કમિશન લેવામાં આવે છે. મફત આરટીજીએસ થશે નહીં. અને આગળ કીધું પરંતુ ઇનવર્ડ આરટીજીએસ એટલે સામેવાળો લાભાર્થી હોય ને એને કહેવાય ઇનવર્ડ, જેમ તમે મોકલતા હોય. ઇનવર્ડ આરટીજીએસ એટલે કે નાણાં મેળવનાર લાભાર્થી વ્યક્તિ જેના ખાતામાં નાણાં જમા કરવા માંગો છો એ વ્યક્તિ પાસેથી કોઈ પણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી. એટલે આરટીજીએસ માં 2 લાખ કે તેથી વધારે રકમની ફેરબદલી કરવામાં આવે છે. આ પદ્ધતિમાં નાણાં મોકલનાર ગ્રાહક પાસેથી આરટીજીએસ કરવાનું કમિશન લેવામાં આવે છે. પરંતુ ઇનવર્ડ આરટીજીએસ એટલે કે નાણાં મેળવનાર વ્યક્તિ એટલે કે લાભાર્થી વ્યક્તિ પાસેથી કોઈ પણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી. તો આરટીજીએસ. ત્યાર પછીનો બીજો મુદ્દો છે એનઈએફટી, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. આ પણ 3 માર્કનો મહત્વનો પ્રશ્ન છે. તમને એવો પ્રશ્ન પૂછાય એનઈએફટી વિશે સમજાવો, તો આ પણ 3 માર્કની અંદર આવે. આ પ્રશ્ન પણ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. 2 માંથી 1 તો ફરજિયાત પૂછાય જ. નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર એનઈએફટી અંગ્રેજી સ્પેલિંગની અંદર નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર. હવે જો પહેલો મુદ્દો આપણે વ્યવસ્થિત જોયો એટલે બીજા મુદ્દામાં તમારે સ્પીડ આવશે. કઈ રીતે? તો એમાં હતું એમાં ખાલી ચેન્જ કરવાનો છે. પહેલામાં તો વ્યાખ્યામાં આપણે ચેન્જ કરીએ. જોયો એનઈએફટી મેમ્બરશિપ, ત્યાં લખ્યું હતું સભ્ય. ધરાવતી બેંકમાંથી ફંડ, ત્યાં લખ્યું હતું નાણાં. ભારત દેશની અન્ય એનઈએફટી મેમ્બરશિપ, ત્યાં લખ્યું હતું સભ્યપદ ધરાવતી બેંકમાં
ટ્રાન્સફર કરવાની, પહેલામાં લખ્યું હતું ફેરબદલી કરવાની પદ્ધતિને એનઈએફટી કહે છે. શક્ય હોય તમે ટેક્સ્ટ બુક હારે લઈને બેસજો ચોપડી, એટલે બે મુદ્દા એક જ પેજ ઉપર છે. તમે પાઠ નંબર 3 શરૂ કરો તો ત્રીજાની અંદર પહેલું, બીજું, ત્રીજું, ચોથું અને પાંચમા પેજ ઉપર આ મુદ્દા આપેલા છે. એટલે પાંચમા પેજમાં ડાબી બાજુના પેજ ઉપર આરટીજીએસ છે, એની ઉપર બેન્કર્સ ચેક છે, અને છેલ્લો નીચેનો મુદ્દો એનઈએફટી છે. એટલે આ પેજની અંદર બંને વ્યાખ્યાન તમે સરખાવશો ને તમને ખબર પડી જશે. આરટીજીએસ માં ગુજરાતીમાં હાવ લખ્યું છે વ્યાખ્યા, અને એનઈએફટી માં અંગ્રેજીમાં વ્યાખ્યા લખી છે. ત્યાં સભ્યપદ લખ્યું છે, અહીં મેમ્બરશિપ લખ્યું છે. ત્યાં ફેરબદલી લખ્યું છે, અહીં ટ્રાન્સફર લખ્યું છે. ત્યાં નાણાં લખ્યું છે, અહીં ફંડ લખ્યું છે. તો એનઈએફટી મેમ્બરશિપ ધરાવતી બેંકમાંથી ફંડ ભારત દેશની અન્ય એનઈએફટી મેમ્બરશિપ ધરાવતી બેંકમાં ટ્રાન્સફર કરવાની પદ્ધતિને એનઈએફટી કહે છે. અહીં તમે ગુજરાતીમાં કરી નાખશો તો ચાલશે. એનઈએફટી સભ્યપદ ધરાવતી બેંકમાંથી નાણાં ભારત દેશની અન્ય એનઈએફટી સભ્યપદ ધરાવતી બેંકમાં ટ્રાન્સફર કરવાની પદ્ધતિને એનઈએફટી કહે છે. હવે બીજો મુદ્દો જુઓ. આરટીજીએસ ની માફક એટલે કે એની જેમ જ આ પણ નાણાં ચૂકવણીનો જ એક પ્રકાર છે, તો ફેરબદલી કરવાનો જ પ્રકાર છે. આ પ્રકારની વ્યવસ્થા પણ ઓનલાઈન કરવામાં આવે. પહેલામાં નાણાં ઓનલાઈન ટ્રાન્સફર થયા હોય, આ માટે આઈએફએસસી કોડ આપવામાં આવે છે. પહેલામાં આઈએફએસસી કોડ હતો. આ પ્રકારના વ્યવહારમાં ફંડ ટ્રાન્સફર કરવાની રકમની કોઈ મર્યાદા નથી, પણ મર્યાદા છે 2 લાખ સુધીની અંદર તમે ટ્રાન્સફર કરી શકો, એનાથી વધારે નહીં. પણ તમે 5 રૂપિયા એનઈએફટી કરવા માંગતા હોય તોય થાય, 500 થાય, 1000 થાય, 5000 થાય. એમ ઓછામાં ઓછી રકમ ટ્રાન્સફર કરવાની મર્યાદા નથી. પહેલામાં 2 લાખથી ઓછી નો ટ્રાન્સફર થતી, આમાં 2 લાખથી ઓછી તમે ગમે એટલી ટ્રાન્સફર કરી શકો, એટલે મર્યાદા નથી એવું કીધું છે. આ પ્રકારના વ્યવહારમાં વધુમાં વધુ રકમ 2 લાખ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા બેચ પ્રમાણે થાય. BATCH, બેંચ નથી, બેચ. બેચ એટલે પાળી, બેચ એટલે પાળી અથવા સમય, ચોક્કસ સમયે થાય. હવે તમને અહીંયા એવો પ્રશ્ન પૂછાય, એનઈએફટી કેવી રીતે થાય? તો અહીંથી લખવાનું, આ પ્રકારનાથી લઈ અને આ મુદ્દો પૂરો થાય ને ત્યાં સુધી લખવાનું. એનઈએફટી કેવી રીતે થાય? તો આ રીતે. તો અહીંયા આપણે પહેલા જોઈએ કે આરટીજીએસ ની માફક આ પણ નાણાં ચૂકવણીનો અથવા ફેરબદલી કરવાનો જ પ્રકાર છે. આ પ્રકારની વ્યવસ્થા પણ ઓનલાઈન કરવામાં આવે છે. આના માટે આઈએફએસસી કોડ, જે આઈએફએસસી કોડ કોણ આપે? તો આઈડીઆરબીટી. આઈડીઆરબીટી નું પૂરું નામ ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઓન બેન્કિંગ ટેકનોલોજી. ક્યાં આવેલી છે? હૈદરાબાદમાં. દરેક બેંકને આપવામાં આવ્યો હોય. જે બેંક પાસે આઈએફએસસી કોડ હોય એ જ એનઈએફટી ને એ જ આરટીજીએસ કરી શકે, એના સિવાય કોઈ કરી શકે નહીં. આ પ્રકારના વ્યવહારમાં ફંડ ટ્રાન્સફર એટલે કે નાણાં ફેરબદલી કરવાની રકમની કોઈ મર્યાદા નથી, પણ ક્યાં સુધીમાં 2 લાખ સુધીની અંદર તમે ગમે એટલી ટ્રાન્સફર કરી શકો. આ પ્રકારના વ્યવહારમાં વધુમાં વધુ રકમ 2 લાખ ટ્રાન્સફર કરવાની પ્રક્રિયા બેચ પ્રમાણે થાય, પાળી પ્રમાણે થાય. આરબીઆઈ દ્વારા દર કલાકની બેચમાં આ પ્રકારના વ્યવહારોની પતાવટ થાય છે. આગળ કીધું, આ પ્રકારના વ્યવહારમાં જમા રકમ મળવાની પ્રક્રિયા એ જ દિવસથી લઈ અને મહત્તમ 48 કલાક સુધીમાં થાય છે. હજી મુદ્દો અહીંયા અધૂરો છે, એ પાછળના પેજે આપ્યો છે, તો આપણે જોઈએ. પહેલા કીધું કે આરબીઆઈ દ્વારા દર કલાકની બેચ એટલે બેચનો સમયગાળો 1 કલાકનો થઈ ગયો. આ પ્રકારના વ્યવહારોની પતાવટ થાય એટલે તમારો એનઈએફટી કરી આપવામાં આવે. આ પ્રકારના વ્યવહારમાં જમા રકમ તમે આજે જમા કરાવો, 1 તારીખે જમા કરે 3 તારીખ સુધીમાં, એટલે કે 1 થી 3 સુધીમાં, ટૂંકમાં 48 કલાકની અંદર તમારું એનઈએફટી થાય વધુમાં વધુ. અને જો કોઈ વ્યવહાર ન હોય તો તરત પણ થઈ જાય. એટલે કીધું કે આ પ્રકારના વ્યવહારમાં જમા રકમ મળવાની પ્રક્રિયા એ જ દિવસથી, જ્યારે તમે પૈસા આપો ત્યારથી લઈને મહત્તમ 48 કલાક સુધીમાં થાય છે. એટલે 48 કલાકની અંદર તમારું એનઈએફટી કરી આપવામાં આવે છે. હજુ એનઈએફટી કેવી રીતે થાય ને પૂરું નથી થયું. હજી આ મુદ્દો એની હારે સંલગ્ન છે. જો અહીં સુધી છે, અહીં પૂરું થાય ને ત્યારે એનઈએફટી કેવી રીતે થાય પૂરું થાય. અહીં ટ્રાન્ઝેક્શન એટલે કે એનઈએફટી માટેના જે ટ્રાન્ઝેક્શન છે એ ડીએનએસ, આ એક માર્કનો પૂરું નામ, ડિફરન્ટ નેટ સેટલમેન્ટ. ડીએનએસ, ડિફરન્ટ નેટ સેટલમેન્ટ, એ પદ્ધતિથી બેચ વાઇઝ એટલે કે પાળી પ્રમાણે, સમય પ્રમાણે સેટલ થાય છે, એટલે કે સેટ કરી દેવામાં આવે છે.
બેચના એક મેસેજમાં વધુમાં વધુ 10 ટ્રાન્ઝેક્શન થાય, એટલે 1 કલાકના સમયની અંદર કેટલા ટ્રાન્ઝેક્શન થશે? 10 ટ્રાન્ઝેક્શન. 10 થી વધારે ટ્રાન્ઝેક્શન થશે નહીં. હવે આપણે જોઈએ, અહીંયા નીચે જોઈએ, વિગતવાર ચર્ચા કરીએ. ધારો કે સવારે 9 વાગ્યે બેંક ખુલવાનો સમય છે, તો 9 થી 10 ના સમયની અંદર આરબીઆઈ હસ્તક રહેલી બેંકની અંદર કુલ 16 એનઈએફટી ની રિક્વેસ્ટ આવી. તો આમાંથી 9 થી 10 માં ક્લિયર કેટલી થશે? માત્ર 10 જ. આપણે 1 કલાકની બેચ મહત્તમ 48 કલાકમાં ટ્રાન્સફર થાય. 1 કલાકની બેચમાં એક મેસેજ અને એક મેસેજમાં કેટલા ટ્રાન્ઝેક્શન? 10 ટ્રાન્ઝેક્શન. અહીં કદાચ 5 મેસેજ આરબીઆઈ આપે, તો 5 મેસેજ આપે તો 50 ટ્રાન્ઝેક્શન થાય. પણ આપણે અત્યારે ઉદાહરણને ધ્યાનમાં લઈએ એટલે એક જ મેસેજ ધ્યાનમાં લ્યો. એક મેસેજ ને ટ્રાન્ઝેક્શન કેટલા? 10. એટલે કલાકમાં 10 ટ્રાન્ઝેક્શન થયા. હાલો, આ 10 ટ્રાન્ઝેક્શન થઈ ગયા, હજી 6 બાકી રહ્યા, એટલે અહીંયા આપણે લખીએ હજી 6 બાકી. તો 10 થી 11 ના સમયમાં આરબીઆઈ હસ્તક રહેલી બેંકની અંદર કુલ 18 રિક્વેસ્ટ આવી. તો 18 માંથી ક્લિયર કેટલી થશે? 10 જ. તો 10 કઈ ક્લિયર કરવામાં આવશે? આ 18 માંથી 10 ક્લિયર કરીને 8 બાકી મૂકશે? નહીં. પહેલા આ 6 ક્લિયર થાય, હજી વધી 4, એટલે આમાંથી 4 લેવામાં આવે અને 14 ગઈ આગળ. 11 થી 12 ના સમયની અંદર ધારો કે આરબીઆઈ માન્ય બેંકની અંદર કુલ 13 રિક્વેસ્ટ આવી. આ 13 માંથી ક્લિયર કેટલી થશે? અત્યારે એક પણ નહીં. કેમ? તો કે આગળની બાકી છે, આમાંથી 10 લેવામાં આવશે. હજી આમાંથી 4 બાકી રહી, એ 4 આગળ જશે પ્લસ આ 13 આગળ જશે. તો 12 થી 1 ના સમયની અંદર આરબીઆઈ દ્વારા ધારો કે 5 રિક્વેસ્ટ આવી. તો 5 ક્લિયર થશે? નહીં. પહેલા આમાંથી 4 ક્લિયર થશે, પછી આ 13 માંથી બીજી 6 લેવામાં આવશે. હજી આમાં 7 પડી રહી, 7 આગળ જશે પ્લસ આ 5 આગળ જશે. 1 થી 2 ના સમયની અંદર લંચ ટાઈમ વચ્ચે કદાચ ધારો કે ઓછી રિક્વેસ્ટ આવી, એક જ રિક્વેસ્ટ આવી. તો એક રિક્વેસ્ટ આવી તો એમાંથી પહેલા આ 7 ક્લિયર થશે, પછી આ 5 આગળની ક્લિયર, 4 આગળની ક્લિયર થાય, તો એક વધી પ્લસ આ 1 આગળની વધી. તો આ રીતે જેમ જેમ રિક્વેસ્ટ આવતી જાય એ રિક્વેસ્ટ સમય પ્રમાણે સેટ કરી દેવામાં આવે કે આના પછી આ રિક્વેસ્ટ, આના પછી આ રિક્વેસ્ટ. તો રિક્વેસ્ટ છે એ નંબર પ્રમાણે સેટ થયેલું હોય. જ્યારે એનઈએફટી નો સમય થાય 10 ટ્રાન્ઝેક્શન કરવાના થાય કલાકના, એટલે જે નંબરની રિક્વેસ્ટનો વારો આવતો હોય છે એ નંબરની રિક્વેસ્ટ પૂરી થઈ જાય, પછી બાકી વધી આગળના સમયમાં સેટ થઈ જાય એ નંબરની. ટૂંકમાં નંબર પ્રમાણે જે પ્રમાણે એનઈએફટી ની રિક્વેસ્ટો સેટ કરેલી હોય એ પ્રમાણે દર કલાકની બેચમાં 10 ટ્રાન્ઝેક્શન થાય. એક મેસેજમાં 10 ટ્રાન્ઝેક્શન, એટલે બેચનો સમયગાળો 1 કલાકનો. કુલ 48 કલાકની અંદર તમારું એનઈએફટી કરી આપવામાં આવે. આ બેંકનો રૂલ છે આ એનઈએફટી માટે. તો અહીંયા તમને એવો પ્રશ્ન પૂછાય કે એનઈએફટી ની પ્રક્રિયા જણાવો અથવા કેવી રીતે થાય છે. તો એનઈએફટી જેમાં એવું કીધું હતું કે એક એનઈએફટી કરવા માટે આઈએફએસસી કોડ જોઈએ, અને આઈએફએસસી કોડના આધારે એનઈએફટી માટે બેચ વાઇઝ આખા ટ્રાન્ઝેક્શન સેટ કરવામાં આવે. એ પ્રમાણે જ વ્યવહારો થતા હોય છે. વ્યવહારોની સમય મર્યાદા 48 કલાકની હોય. 48 કલાકમાં તમારું ટ્રાન્ઝેક્શન થઈ જાય, એટલે કે તમારો વ્યવહાર થઈ જાય. એ ટ્રાન્ઝેક્શન ડીએનએસ એટલે કે ડિફરન્ટ નેટ સેટલમેન્ટ પદ્ધતિના આધારે બેચ વાઇઝ એટલે કે ક્રમાનુસાર સેટ કરવામાં આવે. અને બેચના એક મેસેજની અંદર વધુમાં વધુ 10 ટ્રાન્ઝેક્શન થાય. એક મેસેજની અંદર 1 કલાકની બેચ, કદાચ એક બેચની અંદર 5 મેસેજ મૂકાય તો 50 ટ્રાન્ઝેક્શન થાય. એક મેસેજ હોય તો 10 ટ્રાન્ઝેક્શન થાય. ત્યારબાદ આગળ કીધું છે આઈએફએસસી કોડ. પહેલામાં બધું સાથે આપ્યું, તો આમાં અલગથી આપ્યું આઈએફએસસી કોડ વિશે, જેમાં કીધું છે એનઈએફટી સભ્યપદ ધરાવતી તમામ બેંક શાખાની ઓળખ આઈએફએસસી કોડથી થાય. એ આઈએફએસસી નું પૂરું નામ એમાં આપ્યું તો આરટીજીએસ માં ઇન્ડિયન ફાઇનાન્સિયલ સિસ્ટમ કોડ થી થાય છે, જે 11 ડિજિટનો આલ્ફા ન્યુમેરિક સ્વરૂપમાં હોય, એટલે કે આંકડા અને નંબર બંને સાથે હોય. આ પદ્ધતિમાં નાણાં મોકલનાર ગ્રાહક પાસેથી કમિશન લેવામાં આવે છે, પરંતુ ઇનવર્ડ આરટીજીએસ એટલે કે લાભાર્થી વ્યક્તિ
કે જે એનઈએફટી નો લાભ મેળવે છે એ ઇનવર્ડ એનઈએફટી એટલે કે લાભાર્થી નાણાં મેળવનાર લાભાર્થી પાસેથી કોઈ પણ પ્રકારનું કમિશન લેવામાં આવતું નથી. એ આરટીજીએસ માં તો એ જ અહીંયા લખવાનું. આગળ આ મુદ્દો તમને કીધો છે તો આ 1 માર્કની અંદર તમને પૂછાય કે કેશથી એનઈએફટી કરવું હોય તો થાય કે નહીં? તો હા, ₹50,000 કેશથી એટલે કે રોકડા એનઈએફટી કરવા હોય તો ₹50,000 કે તેથી ઓછી રકમ જો કેશથી એટલે કે રોકડથી એનઈએફટી કરી શકાય છે, તેમજ વોક-ઇન કસ્ટમરને પણ એનઈએફટી નો લાભ બધી જ બ્રાન્ચમાંથી મળે છે. હવે આમાં ઊંડાણપૂર્વક ઉતરવું પડે એમ છે. આપણે વાત કરીએ 50,000 કેશથી એનઈએફટી કરવા. હવે એનઈએફટી માં તો ફંડ ટ્રાન્સફર થાય છે ને, ટ્રાન્સફર થાય છે, તો એના માટે તો બંને પાસે ખાતું જોઈએ. હવે ધારો કે જે વ્યક્તિ લાભ મેળવવામાં ગ્રાહક છે એ મોકલવા માંગે, એની પાસે ખાતું નથી, તો એ ₹50,000 કેશથી એનઈએફટી કરવા માંગતો હોય બેંકને જમા કરાવે, બેંક પોતાના ખાતામાં જમા કરે અને એમાંથી અન્યના ખાતામાં મોકલી દે. આ સોલ્વ થઈ ગયું, ખાતામાં ખાતું. હાલો, કેશથી એનઈએફટી કરી શકાય. વોક-ઇન કસ્ટમર એટલે કોણ? તો કે જે સતત બેંકના વ્યવહારો કરતો હોય, સતત વ્યવહાર શરૂ હોય, આવો કસ્ટમર હોય ને એને વોક-ઇન કસ્ટમર કહેવાય. દિવસમાં 2-3 વાર બેંક ઉપર જઈને કોન્ટેક્ટ કરતો હોય, એને એનઈએફટી નો લાભ મળે, માત્ર પોતાની જ શાખામાંથી નહીં, બધી જ બ્રાન્ચમાંથી. નહીં તો તમારે આરટીજીએસ કરવું હોય કે એનઈએફટી કરવું હોય, તમારે ફરજિયાત જે જગ્યાએ તમે ખાતું ખોલાવ્યું હોય ને એ જ જગ્યાએ જવું પડે. ગમે ત્યાં એનઈએફટી ને આરટીજીએસ ન થાય, પણ વોક-ઇન કસ્ટમરને ગમે તે જગ્યાએથી આરટીજીએસ નો નહીં, એનઈએફટી નો લાભ બધી જ બ્રાન્ચમાંથી મળી શકે. ક્યારે? 50,000 કે તેથી ઓછી રકમ જો એ રોકડી એનઈએફટી કરવા માંગતો હોય, રોકડમાં એનઈએફટી કરવા માંગતો હોય ત્યારે. એ માત્ર જે કસ્ટમર વોક-ઇન કસ્ટમર છે, સતત બેંક સાથે સંકળાયેલો છે, વ્યવહાર સતત શરૂ છે, આવા જ કસ્ટમરને દરેકને નહીં. તો આ 3 માર્કનો બીજો પ્રશ્ન છે એનઈએફટી, નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, અને આરટીજીએસ હતું રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ. આ 2 મુદ્દા પૂરા થયા. ત્યાર પછીની બેંકની સેવાની અંદર બીજા 2 મુદ્દા છે, જેમાં એક છે બેંક ઓવરડ્રાફ્ટ અને બીજું છે કેશ ક્રેડિટ. તમને એવો પ્રશ્ન પૂછાય બેંક ઓવરડ્રાફ્ટ વિશે સમજાવો, BOD અહીં હું ટૂંકમાં લખું છું, વિશે સમજાવો. આ પ્રશ્ન 2 માર્કની અંદર આવે. ખાસ યાદ રાખજો, આપણે જ્યારે બેંકના મુખ્ય કાર્ય વિશેની વાત કરીને ત્યારે એમાં એક કાર્ય હતું ધિરાણ કરો, અને ધિરાણની અંદર 2 મુદ્દા હતા. એક હતું લોન અને બીજું હતું ઓવરડ્રાફ્ટ ને કેશ ક્રેડિટ. તો ઓવરડ્રાફ્ટ ને કેશ ક્રેડિટ મેં ત્યારે તમને ચોખવટ કરી હતી, એ નથી લખવાનું. અલગથી પૂછાય ને ત્યારે અત્યારે જે આ ભણાવું ને એ જ લખવાનું છે, અને કેશ ક્રેડિટ નું પૂછાય તોય આ જ લખવાનું, અને લોન વિશેનું પૂછાય તો હવે પછીના લેક્ચરમાં જે આપણે ભણશું ને લોન વિશે એ લખવાનું થશે. તો અહીંયા આપ્યું છે બેંક ઓવરડ્રાફ્ટ. પહેલા તો બેંક ઓવરડ્રાફ્ટની વ્યાખ્યા આપેલી છે, 1 માર્કની અંદર વ્યાખ્યા પૂછાય. વ્યાખ્યાનો 1 માર્ક, આખા મુદ્દાના 2 માર્ક છે. વેપારી બેંકમાં ચાલુ ખાતું ધરાવે છે, એટલે કરંટ એકાઉન્ટ ધરાવે. આ ચાલુ ખાતામાં રહેલી જમા રકમ કરતા વધારે રકમ ઉપાડવાની સગવડ આપવામાં આવે. પણ કેટલી વધારે રકમ? તો એ બેંકે અગાઉથી મંજૂર કરેલું, તમે વધારેમાં વધારે 50,000 એક્સ્ટ્રા ઉપાડી શકો, ₹1,00,000 ઉપાડી શકો એક્સ્ટ્રા, આવું નક્કી કરેલું હોય. આ રકમ ઉપાડવાની સગવડ આપવામાં આવે તેને બેંક ઓવરડ્રાફ્ટ તરીકે ઓળખાવી શકાય. તો કીધું છે કે વેપારી બેંકમાં ચાલુ ખાતું ધરાવે છે, આ ચાલુ ખાતામાં રહેલી જમા રકમ કરતા વધારે રકમ ઉપાડવાની સગવડ આપવામાં આવે તેને બેંક ઓવરડ્રાફ્ટ કહે છે. આ 1 માર્કની વ્યાખ્યા. વેપારી પોતાની કે અન્યની જામીનગીરી પર, પોતાની જામીનગીરી કઈ? તો કે પોતાના ખાતાનું જે સ્ટેટમેન્ટ હોય ને, પોતાના ખાતાના વ્યવહારો, એના આધારે બેંક છૂટ આપે, એ પોતાની જામીનગીરી. અને અન્યની જામીનગીરી કઈ? તો આપને યાદ હોય તો સાખપત્ર લખી આપતા હતા, યાદ હોય તો કોઈ બીજો વ્યક્તિ સાખપત્ર લખાવી આપે ને તો એ અન્યની જામીનગીરી થઈ, એની ક્રેડિટના આધારે, એની સાખના આધારે તમને પૈસા મળ્યા. એટલે કીધું છે કે વેપારી પોતાની કે અન્યની જામીનગીરી ઉપર ઓવરડ્રાફ્ટ મેળવી શકે છે, નાણાં મેળવી શકે છે, અને આ પ્રકારે મંજૂર થયેલ ઓવરડ્રાફ્ટની મહત્તમ રકમમાંથી
ઉપાડવામાં આવેલી રકમ પર જ વ્યાજ ચૂકવવાનું રહે. હવે એ મુદ્દાને સમજવા માટે અહીંયા નીચે જોઈએ આપણે આ બેંક ઓવરડ્રાફ્ટની સમજૂતી. ધારો કે તમારા ખાતામાં 1 લાખ રૂપિયા જમા હતા ચાલુ ખાતાની અંદર અને તમારે 1,75,000 રૂપિયાની જરૂર હતી. તમને બેંકે બેંક ઓવરડ્રાફ્ટની છૂટ આપેલી હતી 80,000 રૂપિયાની. તો હવે ધારો કે 1,75,000 ની જરૂર છે, તમારે 1,75,000 ઉપાડી લેવાના. આમાંથી વધારાના કેટલા ઉપાડ્યા? 75,000. કેમ? 1 લાખ રૂપિયા જે ઉપાડે તમારા ખાતામાં તમારા જમા હતા. બાકીના જે વધારાના 75,000 ઉપાડ્યા ને એમાં 80,000 ની બેંક ઓવરડ્રાફ્ટની લિમિટ આપણે બેંકે આપેલી છે અને એમાંથી આપણે બેંકના 75,000 વધારાના ઉપાડ્યા છે. એટલે તમે ધારો કે 4 દિવસ માટે વપરાશ કરો કે 5 દિવસ માટે બેંક ઓવરડ્રાફ્ટના નાણાંનો વપરાશ કરો ને તો એ 4 દિવસ કે 5 દિવસનું વ્યાજ તમારે ચૂકવવાનું થાય. પણ 1,75,000 નું નહીં, માત્ર કેટલાનું ચૂકવવાનું છે? 75,000 નું. લીટી વાંચો, એમાં કીધું છે તમને, જો ટેક્સ્ટ બુક આરે લઈને બેઠા હોય જો. આ પ્રકારે મંજૂર થયેલ ઓવરડ્રાફ્ટની રકમ મહત્તમ રકમ એટલે 1,75,000 ઉપાડાય. એમાંથી મહત્તમ રકમમાંથી ઉપાડવામાં આવેલી રકમ પર જ તમે વધારાની રકમ કેટલી ઉપાડી? 75,000. એના ઉપર જ તમારે વ્યાજ ચૂકવવાનું. એટલે 75,000 નો વપરાશ તમે 5 દિવસ માટે કરો, 5 દિવસનું વ્યાજ ચૂકવવાનું. 4 દિવસ માટે કરો, 4 દિવસનું વ્યાજ ચૂકવવાનું. બેંકે નક્કી કર્યું ને એટલું વ્યાજ ચૂકવવાનું થાય. તો આ બેંક ઓવરડ્રાફ્ટ. અને ત્યાર પછીનો બીજો છેલ્લો મુદ્દો છે કેશ ક્રેડિટ. આ પણ 2 માર્કનો પ્રશ્ન છે. તમને પ્રશ્ન એવો પૂછાય, કેશ ક્રેડિટ આને કહેવાશે સીસી વિશે સમજાવો. 2 માર્કની અંદર પૂછાય. તો કેશ ક્રેડિટની વ્યાખ્યા અહીંયા આપેલી છે, 1 માર્કની અંદર આવે. તો વ્યાખ્યા અહીંયાથી શરૂ કરી અને અહીંયા સુધીની આ વ્યાખ્યા છે. વેપારીને ધંધાકીય હેતુ માટે એટલે કે ધંધાના ઉપયોગ માટે તેમજ ધંધાના વિકાસ અર્થે એટલે કે ધંધાને વિકસિત બનાવવા માટે કે ધંધાને આગળ વધારવા માટે ધંધામાં રહેલા માલ સ્ટોક એટલે કે ધંધાકીય એકમની અંદર રહેલી જેટલી પણ મિલકત છે અને ઉઘરાણી એટલે તમારા દેવાદારો એટલે તમારું લેણું થયું, તમારા પૈસા કોઈ પાસેથી લેવાના હોય એ ઉઘરાણી, એને ધ્યાનમાં રાખી અને ધિરાણ આપવામાં આવે તો તેને કેશ ક્રેડિટ કહે છે. હવે ધારો કે તમે વસ્તુનું ઉત્પાદન કરો છો, આ કેશ ક્રેડિટની સમજૂતી, ઉત્પાદન કરો છો વસ્તુનું, તો તમારા ધંધામાં કાચો માલ પડેલો હોય. આ કાચા માલની કિંમતના આધારે અથવા તમારે બીજા પાસેથી પૈસા લેવાના હોય એટલે કે લેણું હોય તો એ લેણાના આધારે એટલે કે ઉઘરાણીના આધારે તમારે ધંધાનું વિસ્તરણ કરવું છે. એટલે કે ધંધાનો વિસ્તરણ કરવું એટલે કે વિસ્તાર વધારવો, ફેલાવો કરવો છે, મોટું ધંધાકીય એકમ બનાવવું છે અથવા ધંધાનો વિકાસ કરવો છે, તો આ બંને ધંધાકીય હેતુ કહેવાય. આ ધંધાકીય હેતુ માટે એવું કીધું છે કે કાચો માલ એટલે કે માલ સ્ટોક, કાચો માલ હોય કે પછી તૈયાર માલ હોય, બંને માલ સ્ટોક જ કહેવાય. અને ઉઘરાણીને ધ્યાનમાં રાખીને ધિરાણ આપવામાં એટલે કે વધારા પૈસા આપવામાં આવે તો એને કેશ ક્રેડિટ કહે છે. આ કેશ ક્રેડિટની વ્યાખ્યા. હવે આગળ જોઈએ, હમણાંની જરૂર પડશે પાછી. આ પ્રકારના ધિરાણની વ્યવસ્થામાં માલ સ્ટોક બેંકના તારણમાં રહે એટલે કે તમે પૈસા જમા ન કરો, બેંક તમારો માલ સ્ટોક છે એ જપ્ત કરી લે. એટલે કાચો માલ હોય ને તો એ બેંક લઈ લે, હરાજી કરી નાખે, વેચી નાખે બીજાને. અને તૈયાર થયેલો માલ સ્ટોક હોય ને તો એ પણ હરાજી કરી નાખે. તો હવે આપણા ઘણાના મનમાં એવો પ્રશ્ન ઊભો થાય કે કાચો માલ ને તૈયાર માલ છે એને બેંકે પોતાના તારણમાં લઈ લીધો તો આપણે ઉત્પાદન પ્રવૃત્તિ બંધ રાખવાની? નહીં, ઉત્પાદન શરૂ જ. કેમ? તો કે કાચો માલ તૈયાર થશે એટલે એનું વેચાણ થશે કે નહીં? બજારમાં ધંધામાં બીજો કાચો માલ આવશે, પાછું ઉત્પાદન થાય, પાછો તૈયાર થાય, પાછું વેચાણ થાય, પાછો કાચો માલ, પાછું ઉત્પાદન થાય, પાછો તૈયાર થાય, પાછું વેચાણ થાય. એટલે ક્રમશઃ ફરતો જ હોય. તો એ ધંધાકીય એકમ માટે છે ને ચાલુ મિલકત ગણાય, એ સતત પરિવર્તિત થતી રહે છે. તો ધંધામાં કાચો માલ એવા જ કરવાનો છે, તૈયાર માલ થયા જ કરવાનો છે. જ્યારે તમે પૈસા ન ભરો, જેટલું પડ્યો એટલું લઈ જાય, એટલે એટલું બેંકનું તારણ, એટલે બેંકના તારણમાં રહે છે. આગળ કીધું, ધંધાદારી એકમો જેટલા પ્રમાણમાં અને જેટલા સમય માટે નાણાંનો ઉપયોગ કરે
એટલા પ્રમાણમાં નક્કી કરેલ દરે વ્યાજ ચૂકવવું પડે છે. એટલે કે અગાઉથી નક્કી કરેલા દરે અગાઉથી નક્કી કરેલું વ્યાજ હોય એ તમારે ચૂકવવાનું. 4 દિવસ માટે વપરાશ કરો તો એટલું, 5 દિવસ માટે વપરાશ કરો તો એટલું. બીજું, કેશ ક્રેડિટમાં કેવું થાય કે તમને બેંકે સમયગાળો આપ્યો હોય 30 દિવસનો. હવે બેંક ઓવરડ્રાફ્ટ ને કેશ ક્રેડિટની સરખામણી કરીએ. તમે 5 દિવસ માટે 1,75,000 ઉપાડ્યા. હવે તમે ધારો કે છઠ્ઠા દિવસે બેંકમાં 3 લાખ રૂપિયા જમા કરો છો, એટલે એમાંથી બેંક પહેલા તમારું બેલેન્સ ખાલી કેટલું વધશે? તો કે 2,25,000 જ વધશે. બેંક ઓવરડ્રાફ્ટની વાત કરું છું. શું કામ? જે 75,000 વધારાના ઉપાડ્યા હતા ને બેંકે લઈ લીધા, પ્લસ 2,25,000 માંથી એનું જે 5 દિવસનું વ્યાજ થતું હશે ને 75,000 નું, એ આમાંથી કટ કરી લીધું હોય. બાકીના વધતા જ તમારું બેલેન્સ બતાવશે. અહીંયા એવું નહીં થાય. અહીં ધારો કે તમને 30 દિવસની મુદત હોય કેશ ક્રેડિટની, તમે 1,75,000 રૂપિયા ઉપાડેલા છે, તમે 7મા દિવસે 3 લાખ રૂપિયા જમા કરો છો તો તમારું બેલેન્સ 3 લાખ જ બતાવશે. શું કામ? તમારા જે વધારાના 75,000 રૂપિયા તમે ઉપાડેલા છે એ કાપશે નહીં. કેમ? તો કે તમારી મુદત 30 દિવસની છે. એ પહેલા તમે જો બેંકને જણાવો કે તમારા પૈસા છે એ કેશ ક્રેડિટના જમા કરી દેવા, તો એ જમા કરી દેશે. અને જો તમે નહીં જમા કરવાનું કે 30મા દિવસ પછી બેલેન્સ હશે ને એમાંથી કટ કરશે, એ પહેલા કટ કરશે નહીં. તો આ છે કેશ ક્રેડિટ. એના નાણાંનો તમે જેટલા સમય માટે ને જેટલા પ્રમાણમાં તમે ઉપયોગ કરો છો એટલા પ્રમાણમાં અગાઉથી નક્કી કરેલા દરે જે વ્યાજ લાગુ પડતું હોય એ વ્યાજ તમારે ચૂકવવાનું થાય. તો આ બેંક ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ. તો આજે બેંકની 4 સેવાઓ વિશેની વાત કરી, જેમાં આરટીજીએસ રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ, એનઈએફટી નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર, બેંક ઓવરડ્રાફ્ટ અને કેશ ક્રેડિટ, આના વિશેની વાત આજના લેક્ચરમાં કરી. ત્યારબાદ લોનથી લઈ અને પછીના જેટલા પણ મુદ્દાઓ છે એની વાત આપણે હવે પછીના લેક્ચરની અંદર, એટલે કે દિવાળી પછી વેકેશન ખુલતા આપણે વાત કરશું. આશા રાખું કે આપ અને આપનો પરિવાર કોરોનાની આ સ્થિતિ વચ્ચે સલામત હશે. આવનારું વર્ષ તમારા દરેકના જીવનમાં, તમારા પરિવારના જીવનની અંદર નવી ખુશીઓથી ભરાઈ જાય. દરેક ઉપર આવેલા સંકટો છે એ બધા દૂર થાય. આશા રાખીએ કે આવનારા સમયની અંદર આ કોરોનાની જે મહામારી છે એમાંથી પણ બચી શકાય. આપને તેમજ આપના પરિવારને દીપાવલી અને નૂતન વર્ષ જેની પાર્થ પરિવાર અને સમર્પણ પરિવાર એના વતી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આ સર્વેને આવનારું વર્ષ ફળે, ખૂબ જ ફળદાયી સાબિત થાય, ખૂબ જ સારામાં સારું નીવડે એવી પાર્થ સમર્પણ પરિવાર વતી હાર્દિક શુભકામના. ફરી એકવાર નવા લેક્ચર સાથે મળશું. ધન્યવાદ.